અર્ચનાબેન પટેલ. અર્ચનાબેન, તમે ક્યાંથી આવ્યા છો? બરોડા હરિદમ સુખડાથી. કોની ટ્રીટમેન્ટ કરવા માટે તમે આવેલા? મારા બાબાની. શું તકલીફ હતી એને? એને કાનમાં ટોટલી બેરસ હતી. કેટલા વર્ષથી? છેલ્લા 2 વર્ષથી. 5 થી 6 ડૉક્ટરને ના પાડી હતી, એમને કોઈ રિકવરી નહીં આવે એવું. તમે અમદાવાદમાં ટ્રીટમેન્ટ લેવા માટે ક્યાં આવેલા છો? સેટેલાઇટ. તમે અમારે ત્યાં ટ્રીટમેન્ટ ચાલુ કરી એ પહેલાં અને ત્યાર પછીમાં તમને શું ફરક જણાઈ રહ્યો છે? મને 25 થી 30% ફરક લાગે છે. ઓડિયોમેટ્રી જે તમે કરાવી એની અંદર રિઝલ્ટમાં કેવું દેખાય છે તમને? એમાં ફરક દેખાય છે 30%. મતલબ હોમિયોપેથી દવા પર વિશ્વાસ કરવો જોઈએ? હા, કરવો જોઈએ. તો તમારા બાબા જેવા પેશન્ટો તો આખા ભારતની અંદર ઘણા બધા છે ને, તો એના માટે તમે કંઈ સંદેશો આપવા માંગો? હા, જેને પણ આ પ્રોબ્લેમ હોય એને હોમિયોપેથિક દવા ચાલુ કરવી જોઈએ. ઓકે મેડમ, શું નામ તમારું? ભવિતા પટેલ. તમારું શું કહેવું છે આ સબ્જેક્ટ વિશે? હોમિયોપેથિક દવા એક એવી છે કે જેનાથી ઇમ્પ્રુવમેન્ટ મળે, પણ થોડું મોડું મળે, પણ કાયમ માટે મળે. તો ભારતમાં આવા ઘણા બધા પેશન્ટો છે, એના માટે તમે શું સંદેશો આપશો? અચૂકથી આ દવા કરાવવી જોઈએ. એલોપેથિકની અસર થાય છે, પણ એની અસર થોડા ટાઈમ માટે હોય છે. હોમિયોપેથિકની 100% રિઝલ્ટ તમને મળે, પણ મોડું મળે, પણ છેક સુધીનું મળે તમને, લાઈફ ટાઈમ. ઓકે, શું નામ બેટા તારું? રિશન. અચ્છા, પપ્પાનું નામ? તેજસભાઈ પટેલ. ક્યાંથી આવ્યા તમે? હરિધામ સુખડા. મમ્મીનું નામ શું? અર્ચનાબેન. ઓકે, જોડે કોણ આવ્યું છે? મામી. ઓકે.